ભરૂચના અનેક ગામોમાં સામે આવ્યું છે મનરેગા કૌભાંડ। 56 ગામોમાં 7.30 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસની માંગ કરાઈ છે। આમોદ, જંબુસર, હાંસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ ખુલ્યું છે। કામની ગુણવત્તાના અભાવ અને માનવ શ્રમ વિના કાર્યોની ફરિયાદ છે। ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી રૂપિયા પડાવવાનો પણ આક્ષેપ છે। સરકારી કર્મી અને અધિકારીઓની મિલીભગતનો ફરિયાદમાં ઉલ્લેખ છે। મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ગુનો દાખલ કરાવ્યો છે। વેરાવળની બે એજન્સીઓ સામે ભરૂચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ દાખલ થઈ છે। બંને એજન્સીઓના પ્રોપરાઇટર સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે। પિયુષ નુકાણી અને જોદા સવાડ ગામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા દિનેશ મકવાણા જોડાઈ ગયા છે। દિનેશ, મનરેગા કૌભાંડ ભરૂચમાં સામે આવ્યું છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું વિગતો? ચોક્કસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના 3 તાલુકા આમોદ, હાંસોટ અને જંબુસરમાં મનરેગા કૌભાંડ થયું હોવાની ફરિયાદો સામે આવી હતી। જેના પગલે 3 તાલુકાના ટીડીઓને પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ જે પુરાવા હોય છે તે એકત્ર ન થતા હોય, જેને કારણે મનરેગા કૌભાંડ થયું છે કે કેમ તે બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને આમોદ, જંબુસર અને હાંસોટમાં મનરેગા કૌભાંડ થયું હોય, રોડ બનાવ્યા વિના જ બિલ પાસ થયા હોય, મટીરિયલ જે નાખવાનું હોય છે તે ન નાખ્યું હોય અને લગભગ 7 કરોડ 30 લાખની છેતરપિંડી થઈ હોય તેવી ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસમાં સરકારી અધિકારીએ નોંધાવી દીધી છે। લગભગ 56 ગામોમાં આવી રીતે બિલ પાસ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા આખરે પોલીસે ગુનો દાખલ કર્યો છે। બે એજન્સીઓને આરોપી બનાવવામાં આવી છે અને આ સમગ્ર કૌભાંડમાં કોઈ સરકારી અધિકારી, કોઈ સરકારી કર્મચારી સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં જો અધિકારી કે કર્મચારી પણ ગુનેગાર હશે તો તેમને 120B માં આરોપી પણ બનાવવામાં આવનાર હોવાની માહિતી સપાટી પર આવી છે। જી દિનેશ, જોડાયેલા રહેશું, માહિતી મેળવતા રહીશું।